તો વડોદરામાં રહેતા ભૂતપૂર્વ ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકબ જે માર્ટિનને 22 વર્ષ જૂના ફોજદારી કેસમાં મોટી રાહત મળી છે. પટિયાલા હાઉસ કોર્ટની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ 0.1ની કોર્ટે માર્ટિનને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા. 2004થી પેન્ડિંગ આ કેસમાં કથિત મુસાફરીની વ્યવસ્થા અને બનાવટી યુકે ઇમિગ્રેશન સ્ટેમ્પ સાથેના આક્ષેપો હતા. જોકે કોર્ટે નોંધ્યું કે પ્રોસિક્યુશન માર્ટિન વિરુદ્ધ આરોપો સાબિત કરવા નિષ્ફળ રહ્યું. તપાસ દરમિયાન માર્ટિન સાથે કોઈ વિશ્વસનીય નાણાકીય લેવડ દેવડ, આજવા સ્પોર્ટ્સ ક્લબ પર માલિકી કે નિયંત્રણ તેમજ કથિત બનાવટી સ્ટેમ્પ સાથે સીધો વિશ્વસનીય સંબંધ સાબિત થયો નહોતો. કેટલાક જાહેર સાક્ષીઓ પણ આરોપોને સમર્થન આપી શક્યા નહોતા. ચુકાદા સાથે માર્ટિનની 22 વર્ષ લાંબી કાનૂની લડાઈનો અંત આવ્યો છે. એ ફેક વર્ક પરમિટ પર એ પાછો ઇન્ડિયા આવવા ગયો ત્યારે એ પકડાઈ ગયો અને એના પછી જ્યારે પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી, દિલ્હી પોલીસે આઈજીઆઈ એરપોર્ટ પર કરી તો એને રોકીને પછી એને ઇન્વેસ્ટિગેશન કર્યું. મારું નામ એફઆઈઆરમાં પણ નહોતું, પણ જ્યારે આ માણસે કીધું કે હું આવી ટીમ જોડે ગયો હતો એટલે ઇન્વેસ્ટિગેશનમાં મારું નામ આવ્યું એટલે મને પછી ત્યાં એ લોકોએ ઇન્વોલ્વ કર્યો.